નમસ્કાર મિત્રો, આપ સૌની હવે પરીક્ષાઓ નજીક છે અને આ વખતે પણ હેતુલક્ષી પ્રશ્નો પદ્ધતિથી તમારી પરીક્ષાઓ લેવાની છે, એટલે કે MCQ પદ્ધતિથી તમારી પરીક્ષાઓ લેવાશે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે વિગતે જવાબો લખવાના હોય ત્યારે પ્રમાણમાં એવી આશા રહે છે કે ફાવી જશે, આવડી જશે. પણ હેતુલક્ષી જ્યારે હોય ત્યારે ખૂબ જ ચોક્કસ જવાબો સાથે તમારે જવાનું હોય છે અને તેથી અમે તમને ફાવે, તમે તૈયારી કરી શકો એ હેતુથી લઈને આ વિડીયો બનાવી રહ્યા છીએ અને તમને મોકલી રહ્યા છીએ, જેથી તમે તૈયારી કરી શકો, તમે એ સમજી શકો કે કેવા પ્રકારના MCQs તમને પૂછાઈ શકે. એવું બિલકુલ ન ધારતા કે જેટલા પ્રશ્નો અમે અહીં તમને ચર્ચીને અથવા ઉદાહરણ આપીને જણાવી રહ્યા છીએ એવા અને એ જ પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાશે. પણ એવું તમે ધારી શકો કે આ રીતની તૈયારી તમારી હોવી જોઈએ. એટલે કે તમે બધા લેક્ચર્સ અટેન્ડ કર્યા હોય, પુસ્તકોને શક્ય એટલું તમે વાંચવાનો પ્રયત્ન કર્યો હોય, સમજવાનો પ્રયત્ન કર્યો હોય તો બહુ વાંધો નહીં આવે. એટલે ઉદાહરણ સ્વરૂપ અમે અત્યારે તમને એ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે કેવા કેવા MCQs આવી શકે. એ જ આવશે એવું ન ધારશો. તો આજના આ વિડીયોમાં હું ભાષા વિજ્ઞાનને લઈને કેવા પ્રશ્નો પૂછાઈ શકે એના ઉદાહરણો તમને આપી રહી છું. હું ફરી કહું છું, આ જ પ્રશ્નો આવશે એને એવું મગજમાં રાખીને આ વિડીયો ન જોશો. આ ઉદાહરણ સ્વરૂપ છે, એ ધ્યાનમાં રાખશો. તો ભાષા વિજ્ઞાનના 2 એકમો, વાણી ઉચ્ચારણના અવયવો અને ધ્વનિતંત્ર, ધ્વનિ ઘટક, એ 2 એકમોને લઈને એમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે એના ઉદાહરણો હું તમને આપી રહી છું. તો આપણે જ્યારે લેક્ચર ભણ્યા હતા ત્યારે આપણે જોયું હતું કે ધ્વનિઓ જે છે તે માનવીય દેન છે. એટલે કે પ્રાકૃતિક રીતે આપણને અવયવો મળ્યા છે, પણ એમાંથી ધ્વનિ આપણે ઉચ્ચારી શકીએ છીએ એ આપણી પોતાની શોધ છે. અને ભાષા વિજ્ઞાન અંતર્ગત જ્યારે આપણે ધ્વનિઓની વાત કરતા હોઈએ ત્યારે આપણે જોયું હતું કે એને વાચિક ધ્વનિઓ તરીકે ઓળખાવાય છે. તો એવો પ્રશ્ન તમને પૂછાઈ શકે કે ભાષા જે છે એ મૂળભૂત રીતે કેવા ધ્વનિઓની બનેલી છે. એને ફેરવીને પૂછે તો ભાષા વિજ્ઞાનમાં જે ધ્વનિઓની વાત થાય છે તે કેવા ધ્વનિઓ હોય છે. કોઈ પણ રીતે તમને એ તરફ લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવે કે ભાષા વિજ્ઞાનમાં આપણે જ્યારે ધ્વનિઓની વાત કરીએ છીએ તો એ કયા ધ્વનિઓની વાત કરીએ છીએ. તો એના જવાબ તરીકે તમારે સમજવાનું હોય કે એ વાચિક ધ્વનિઓની વાત છે. આપણે ઉદાહરણો જોયા હતા કે કોઈ ડચકારો કરતું હોય કે ખોંખારો ખાતું હોય કે છીછ કરીને બોલાવતા હોય, તો એ બધા પણ છે તો ધ્વનિઓ જ, મુખમાંથી નીકળતા ધ્વનિઓ જ છે. પણ ભાષા વિજ્ઞાનમાં જે ધ્વનિઓનો આપણે અભ્યાસ કરીએ છીએ એ વાચિક ધ્વનિઓ છે. તો એવો પ્રશ્ન તમને પૂછાઈ શકે. પછી ધ્વનિઓમાંથી પસાર થઈને આપણે એના ઘટકો સુધી ગયા હતા. તો શબ્દો બનાવવા માટે ધ્વનિઓ કયા કયા છે એવા પણ પ્રશ્નો પૂછી શકાય. એટલે તમને ધારો કે ઉદાહરણ આપ્યા હોય, અ, આ, ઈ, ક, ખ, ગ એવા ઉદાહરણ આપ્યા હોય અને એ કયા ધ્વનિઓ છે અથવા એ સ્વરો છે કે વ્યંજન ધ્વનિઓ છે એવા પ્રશ્નો તમને પૂછાઈ શકે. તો એ તમે ઉચ્ચારણની પ્રક્રિયા અને એ બધું જો ધ્યાનથી સમજ્યા હશો તો એ પ્રશ્નોમાં બહુ વાંધો નહીં આવે. ધ્વનિ ઘટકો તરફ જ્યારે આપણે જઈએ ત્યારે એમાં સંજ્ઞાને આધાર રાખીને પ્રશ્નો પૂછવામાં આવે એવું બને.
તો શબ્દો બનાવવા માટે અથવા પદ બનાવવા માટે અથવા તો ધ્વનિઓને ભેગા કરીને ધ્વનિઓનું જૂથ તૈયાર કરીને જે સ્વરૂપ સામે આવે છે, તો એ જ્યારે ધ્વનિના નાનામાં નાના એકમો શબ્દ બનાવવા માટે આપણે જ્યારે વાપરીએ છીએ તો એને શું કહેવાય છે? તો આપણે લેક્ચર્સ દરમિયાન સમજ્યા છે કે એને ધ્વનિ ઘટક કહેવાય છે. ધ્વનિને પોતાને કોઈ અર્થ નથી, એ સમજવાનું. ધ્વનિને અર્થ નથી, પણ એ ધ્વનિઓ ભેગા થઈને એક એવું નાનકડું જૂથ બનાવે અને એ જૂથમાંથી ઉદ્ભવે એક શબ્દ. એ એવો શબ્દ હોય કે જેને એક અર્થ હોય અને એટલા માટે એ ધ્વનિ ઘટક બને. બરાબર, આ બધું આપણે સમજ્યા છીએ. તો હવે જ્યારે ધ્વનિ ઘટક આપણને સમજાઈ જાય તો પછી આપણને એ પણ સમજાવવું જોઈએ કે એ જે ધ્વનિ ઘટકો છે એની જે વ્યવસ્થા હોય, એના નિયમો માટે કામ કરતું જે તંત્ર હોય એને શું કહેવાય? તો એને આપણે કહીશું ધ્વનિ તંત્ર. અને એ જ રીતે એ જે ધ્વનિ તંત્ર હોય એના વિવિધ વિષયો, એના વિવિધ અંગોનું જે અભ્યાસ કરતું હોય એને શું કહેવાય? તો એને આપણે કહીશું ધ્વનિ તંત્ર વિજ્ઞાન. આ સાદી સમજ છે. હવે પ્રશ્નો તમને ફેરવી તોડીને શબ્દોને થોડા આઘા પાછા કરીને કે એના આશયો બદલીને તમને પૂછે તો તમારે કોમન સેન્સથી એને ઉકેલવાનો પ્રયત્ન કરવાનો, ગભરાઈ નહીં જવાનું. કારણ કે જે કંઈ પણ પૂછાશે એ હશે તો આપણા સિલેબસમાંથી જ. હવે ધ્વનિતંત્રની વાત કરી તો આપણે જોયું કે એવા ધ્વનિઓ કે જેનો અર્થ નથી, એ ધ્વનિઓ ભેગા થઈને એક એવું એકમ બનાવે, એક એવું જૂથ બનાવે કે જેમાંથી એક એવું રૂપ પ્રગટે જેને પદ કે શબ્દ આપણે કહી શકીએ, જેનો અર્થ હોય. તો શબ્દમાંથી અર્થ ધરાવતા નાના નાના એકમો આપણે છૂટા પાડીએ તો એને ભાષા વિજ્ઞાનમાં શું કહેવાય? હવે આનું ઉદાહરણ પણ આપણે લેક્ચર દરમિયાન જોયું હતું. ધારો કે એક શબ્દનું હું તમને ઉદાહરણ આપું તો આબોહવા. આબોહવા એક આખો શબ્દ છે. એ અલગ અલગ ધ્વનિઓનું મળેલું જૂથ છે. એમાં આ છે, હ છે, ઓ છે, બ છે, વ છે અને આ છે. આ બધા ધ્વનિઓ છે. આ બધા ભેગા થાય છે. હવે આ ખાલી અને કે ખાલી વાને કોઈ વાચિક અર્થ નથી, પણ છે બધા વાચિક ધ્વનિઓ, કારણ કે એને આપણે ભાષામાં વાપરીએ છીએ. પણ જ્યારે એનો એક અર્થ બને છે, આબોહવા એવો એક એ જૂથ ભેગા થઈને એક આવો સ્પષ્ટ અર્થ આપે છે. તો આબોહવાનો અર્થ આપણને ખબર છે, હવા અને પાણી. બરાબર છે? તો આ જે આબોહવા જે છે શબ્દ, એ ધ્વનિ ઘટકનું ઉદાહરણ છે. એમાંથી રૂપ ઘટકો આપણે કેવી રીતે છૂટા પાડી શકીએ? તો આબોહવાને આપણે છૂટા પાડીએ તો એમાંથી અર્થ ધરાવતા બે નાના પદો પાછા છૂટા પડી શકે છે, આબ અને હવા. આબ છે એ પાણીનો અર્થ ધરાવે છે અને હવા વાયુનો અર્થ ધરાવે છે. એટલે આબોહવા એક આખો શબ્દ પણ છે, પણ એ એક જ શબ્દમાંથી અર્થ ધરાવતા બે જુદા શબ્દો પણ છૂટા પડે છે. તો એક શબ્દમાંથી અર્થ ધરાવતા બીજા જ્યારે નાના એકમો છૂટા પડે તો એને રૂપ ઘટક કહેવામાં આવે છે. અને આ જે રૂપ ઘટકો હોય છે એનું જે આખું વ્યવસ્થા તંત્ર હોય છે, કારણ કે એવું જરૂરી નથી કે હવાનો અર્થ તમને ખબર છે એટલા માટે એને તમે છૂટું પાડો. પણ જ્યારે કોઈ શબ્દને પ્રત્યય લાગતો હોય, જેમ કે ઓ પ્રત્યય લાગે, જેમ કે છોકરો શબ્દ તમે જ્યારે વાપરો તો છોકર શબ્દની પાછળ જે ઓ લાગે છે તે ઓ એક પુલ્લિંગ ધરાવતો અર્થ છે. એક પુલ્લિંગ તમને એમ કહે છે કે એ પાછળ ઓ લાગ્યું છે તો એનો મતલબ કે એ છોકરને પુલ્લિંગમાં પરિવર્તિત કરે છે. તો એનો મતલબ એમ નહીં કે એ ઓનો અર્થ નથી. તમે જ્યારે રૂપ ઘટક તરીકે છોકરો શબ્દને છૂટું પાડો
તો બે ધ્વનિઓ અરે બે ધ્વનિ ઘટકો છૂટા પડ્યા. છોકર એટલે કે એક મનુષ્ય જાતિ, અને ઓ એટલે કે પુલ્લિંગ પ્રત્યય માટે વપરાતું એક શું કે અવ્યય. બરાબર છે? તો એનો મતલબ કે એ ઓને પણ એક અર્થ છે. એટલે શબ્દકોશમાં જ તમને બધા અર્થો મળે એવું જરૂરી નથી. તો આ રીતે હવે એવા કેટલા બધા પ્રત્યયો છે, કેટલા બધા અવયવો છે, આપણા જોડાતા વ્યંજનો છે, એની સાથે સાથે આપણે જ્યારે વ્યાકરણનો અભ્યાસ કરીએ છીએ તો વિભક્તિઓ છે, વિભક્તિના પ્રત્યયો છે, એ દરેક એ ધ્વનિ ઘટકને એક અર્થ પૂરો પાડે છે, અને એટલા માટે એ દરેકનો સ્વતંત્ર અર્થ નીકળે છે, અને તેથી એને રૂપ ઘટક તરીકે આપણે છૂટા પાડી શકીએ છીએ. તો આ બધાનો અભ્યાસ, આ બધા રૂપ ઘટકો કેવા કેવા છે, એને છૂટા પાડીએ તો શું થાય, એ બધું જ્યારે અભ્યાસ કરવામાં આવે તો એ જે આખું વ્યવસ્થા તંત્ર છે એને રૂપતંત્ર અથવા રૂપ વિજ્ઞાન એવું કહેવાય છે. પછી આપણે જોયું હતું કે ભાષાનો જે દરેક સંકેત છે કે ધ્વનિઓની જે પસંદગી છે એ દરેક ભાષાની પોતાની છે. કાં તો એ પરંપરાથી આવે છે, કાં તો એ યાદૃચ્છિક સમાજે અપનાવેલી હોય છે. એની ચર્ચા આપણે લેક્ચરમાં કરી ગયા છે. તો એ સંદર્ભે પણ તમને પ્રશ્ન પૂછી શકે કે ભાષાના સંકેતો કેવા હોય છે. એ હવે તમને વિકલ્પો કેવા આપે છે એના આધારે તમારે એનો જવાબ લેવાનો હોય છે. પણ આપણે એ યાદ રાખવાનું કે ભાષાના સંકેતો એટલે આપણી ભાષામાં આપણે ડચકારાને વાચિક ધ્વનિ નથી કહેતા, એ આપણે પસંદ નથી કર્યું. પણ કોઈ બીજી ભાષામાં ડચકારાને કદાચ લખી શકાતો હશે તો એ વાચિક ધ્વનિ બની શકે જે તે ભાષાનો. તો એનો અર્થ એવો થયો કે જે ભાષાના ઘટકો આપણે પસંદ કર્યા છે એને જ આપણે વ્યવસ્થા તંત્રમાં લઈએ છીએ, અને તેથી એવું કહેવાય કે ભાષાના દરેક સંકેતો કે ધ્વનિઓની જે પસંદગી છે તે કાં તો આપણે જાતે પસંદ કરી છે, આપણી પરંપરાથી આપણને વારસાઈ આપણને મળી છે. બરાબર? તો પાછો એ પ્રમાણે પણ પ્રશ્ન આવે કે ડચકારો છે, ખોખારો છે વગેરે ગુજરાતીના વાચિક ધ્વનિઓ છે કે નથી? તો ગુજરાતી શબ્દ અહીંયા ઉપયોગમાં લીધો છે તો એ નથી, એ આપણે લખી શકતા નથી, અને તેથી એ વાચિક ધ્વનિઓ નથી. વાચિક ધ્વનિઓ નથી, ધ્વનિઓ છે પણ વાચિક ધ્વનિઓ નથી. બરાબર છે? હવે આપણે અવયવો તરફ જઈએ તો અવયવોને અંતર્ગત તો ઘણા બધા પ્રશ્નો નીકળી શકે એમ છે. સૌથી પહેલાં તો આપણા ફેફસાથી લઈને મુખ કે નાક વાટે જે હવા નીકળે છે એનું આખું તંત્ર મેં તમને સમજાવ્યું છે. તો એને આધારે ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે તમને. ફેફસામાંથી નીકળતી હવા કયા બે દ્વારમાંથી પસાર થાય છે? તો મુખ અને નાક એમાંથી પસાર થાય છે. ગળામાં કયા કયા અવયવો આવેલા છે? તો આપણે જોયું છે કંઠનાળ આવેલું છે, તંત્રી વિવર આવેલું છે. કંઠની ઉપરના ભાગને શું કહેવાય છે? તો આપણને ખબર છે એમાં જે કંઠનાળ છે તે મહત્વનો ભાગ ભજવે છે, એમાંથી સંઘર્ષી ધ્વનિઓ ઉદ્ભવે છે. આ બધા પ્રશ્નો આપણને પૂછાઈ શકે છે. જે સંજ્ઞાઓને આધારે પૂછાતા પ્રશ્નો છે એ આ રીતે હોઈ શકે કે મુખ યંત્ર, આપણને ખબર છે કે આપણા મુખમાં જે યંત્ર આવેલું છે તંત્રી વિવરથી લઈને નાસિકા પથ સુધી કે મુખ પથ સુધી, તો મુખ યંત્ર જે છે એના જે અવયવો છે આ બધું આખું મુખ યંત્ર છે. તો એના જે કાર્યો છે એટલે કે ટૂંકમાં વાણીના ઉચ્ચારણના જે અવયવો છે એ કઈ રીતે થાય છે, એમાં કેવા કેવા અવયવોનો ઉપયોગ થાય છે, એનું વર્ગીકરણ જે હોય છે એ કઈ કઈ રીતે કરવામાં આવે છે? તો આપણે જોયું કે ધ્વનિઓનું વર્ગીકરણ બે રીતે કરવામાં આવે છે. એક હોય છે ઉત્પાદનમૂલક અને એક હોય છે શ્રવણમૂલક. હવે ઉત્પાદનમૂલક વર્ગીકરણ અને શ્રવણમૂલક વર્ગીકરણને ધ્યાનમાં રાખીને પ્રશ્નો પૂછવામાં આવે કે ભાઈ શ્રવણમૂલક વર્ગીકરણ છે તો એ સાંભળવાની ક્રિયાને ધ્યાનમાં લઈને થતું વર્ગીકરણ છે. ઉત્પાદનમૂલક વર્ગીકરણ છે તો એ ઉચ્ચારણની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું વર્ગીકરણ છે. તો એ સંદર્ભે પ્રશ્નોની તૈયારી આપણે
રાખવી. તો એવું પૂછવામાં આવે કે ઉત્પાદનમૂલક અને શ્રવણમૂલક એ બંને જે વર્ગીકરણની પદ્ધતિઓ છે એ શેની તપાસ કરવા માટે વપરાય છે? તો ધ્વનિ ઉચ્ચારણની પ્રક્રિયાનો અભ્યાસ કરવા માટે આ બે પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. બરાબર. હવે એમાં થોડાક ઊંડા ઉતરીએ તો જે વાચિક ધ્વનિઓ છે, જેને આપણે લખી શકીએ છીએ ઉચ્ચારીને, એ બધા વાચિક ધ્વનિઓ છે. એનું ઉદ્ગમ કેન્દ્ર શું છે? તો એના ઘણા બધા ઓપ્શન્સ હોઈ શકે. મુખ હોઈ શકે, નાક હોઈ શકે, પણ એનો ઉદ્ભવ ક્યાં થાય છે? તો મુખ યંત્રની અંદર. હવે મુખ યંત્રને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે છે એ આપણે જોઈ લેવું. એ ઓપ્શન્સમાં પૂછાઈ શકે છે. એ જ રીતે વાચિક ધ્વનિઓનું જો ઉદ્ગમ કેન્દ્ર મુખ યંત્ર હોય તો એનું સ્વીકૃતિ કેન્દ્ર કયું છે? ક્યાંથી આપણને સંભળાય છે? તો કાનથી સંભળાય છે. એ આપણે ધ્યાનમાં લેવું. બરાબર છે. પછી પ્રક્રિયાની વાત કરીએ તો ફેફસામાંથી જે હવા નીકળે છે એ મુખ કે નાક દ્વારા બહાર નીકળે છે, આપણને ખબર છે. પણ બહાર ફેંકાતા પહેલાં એ અવરોધાય કે ક્યાંય દબાય કે ઘસાય તો એ જે હવા છે એ શેમાં પરિવર્તિત થાય છે? એ આપણે પ્રક્રિયામાં જોયું છે. તો એ શેમાં પરિવર્તિત થાય છે? અવાજના મોજામાં અથવા તરંગોમાં. એવો પ્રશ્ન પૂછાઈ શકે. એ જ રીતે આપણે જોયું હતું કે નાદતંત્રીઓ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે ઉચ્ચારણની પ્રક્રિયામાં. તો ધ્વનિઓના ઘોષ અને અઘોષ ઉચ્ચારણનો આધાર વાણીના કયા અંગ ઉપર વિશેષ આધારિત છે? તો નાદતંત્રીઓ ઉપર. એ આપણે જોયું હતું આગળ. પછી એના જે બે પડદા છે એ ખુલે છે કે સંકોચાય છે કે સાવ બંધ થઈ જાય છે, તો એ પ્રમાણે ધ્વનિઓ નીકળે છે. તો એના વર્ગીકરણમાં આપણે ગયા હતા કે એ કયા કયા ધ્વનિઓ કઈ કઈ રીતે બહાર ફેંકાય છે. ફેફસામાંથી નીકળતી હવા જો કશે અવરોધાય તો વ્યંજનો ઉત્પન્ન થાય, અને જો અવરોધાયા વગર હવા બહાર ફેંકાય તો સ્વરોનું ઉચ્ચારણ થાય. એ આપણે જોયું હતું. એ પ્રશ્નોમાં પૂછાઈ શકે છે. પછી ધ્વનિ વિજ્ઞાન વિશે પ્રશ્ન ધારો કે પૂછવામાં આવે તો એવો પૂછાઈ શકે કે ભાઈ ભાષા વિજ્ઞાનનો આપણે અભ્યાસ કરીએ છીએ તો જે માનવીય વાચિક ધ્વનિઓ છે એના સ્વરૂપ અને એના વર્ગીકરણનો અભ્યાસ કરવો હોય તો કઈ શાખામાં કરવામાં આવે છે? તો ધ્વનિ વિજ્ઞાનની શાખામાં એનો અભ્યાસ કરવામાં આવે છે. પછી બેઝિક પ્રશ્નો એવા પૂછાઈ શકે કે ભાષાનો નાનામાં નાનો અંશ કયો? કે ભાષાનો નાનામાં નાનો એકમ કયો? તો દેખીતું છે કે એ ધ્વનિઓ છે. ધ્વનિઓમાં પછી સ્વરો હોય અને વ્યંજનો હોય, અને પછી એમાં પાછા અલગ પ્રકારના સ્વરો અને અલગ પ્રકારના વ્યંજનો. તો એનું વર્ગીકરણ આપણે ઉચ્ચારણ સ્થાનોને આધારે, સંભળાતી પરિસ્થિતિને આધારે, આવતા અવરોધોને આધારે, તો એ બધી બાબતોને, પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને પણ પ્રશ્નો પૂછવામાં આવી શકે. બરાબર છે. ભાષાના ધ્વનિઓના વર્ગો કે એકમ એને છૂટા પાડીને એનો વિચાર કરવામાં આવે, એનું વર્ગીકરણ કરવામાં આવે, એનો અભ્યાસ કરવામાં આવે તો એ શેના અંતર્ગત કરવામાં આવે? તો ધ્વનિ ઘટક વિજ્ઞાન. ધ્વનિ વિજ્ઞાન, ધ્વનિ ઘટક વિજ્ઞાન, ધ્વનિ તંત્ર વિજ્ઞાન, એ દરેક અલગ અલગ એકમોને ધ્યાનમાં રાખીને, અલગ અલગ પાસાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવતા અભ્યાસો છે. પછી રૂપ ઘટક કે શબ્દ રૂપ ઘટક, જેને આપણે રૂપ ઘટક કહીએ છીએ એને જ શબ્દ રૂપ ઘટકના નામે પણ ઓળખાવી શકાય. તો એ જે ભેગું થાય છે, આપણે જોયું કે કઈ રીતે રૂપ ઘટક બને છે. તો એ જે ભેગા થાય છે ધ્વનિઓ, એની સમીક્ષા કયા શાસ્ત્ર કે કયા વિજ્ઞાન અંતર્ગત કરવામાં આવે છે? તો એના પણ ઘણા બધા નામો છે. એને શબ્દ રૂપ વિજ્ઞાન પણ કહેવાય, રૂપ વિજ્ઞાન પણ કહેવાય, પદ વિજ્ઞાન પણ કહેવાય, શબ્દ રૂપ ઘટક વિજ્ઞાન પણ કહેવાય. બરાબર છે. તો સમજી વિચારીને, પ્રશ્નને સમજીને એના જવાબો લખવા. કારણ કે અભ્યાસક્રમમાં જે પુસ્તકો લખ્યા છે, જે પુસ્તકો મૂકવામાં આવ્યા છે, એમાં આપણા ભાષા વિજ્ઞાનીઓએ અલગ અલગ નામોના, અલગ અલગ સંજ્ઞાઓનો ઉપયોગ કર્યો છે. પણ કહેવું તો મૂળે દરેકને એક જ છે. તો કયા શબ્દને ધ્યાનમાં રાખીને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તે ખાસ ધ્યાનમાં લેવાનું. પછી જ્યારે સ્વરોનું ઉચ્ચારણ આપણે કરીએ છીએ
તો એવા કયા સ્વરો છે કે જેના ઉચ્ચારણ વખતે આપણું મુખ કે સૌથી વધારે પહોળું કે સૌથી વધારે ખુલ્લું થાય છે, એવા પ્રશ્નો પૂછાય. તો વિવૃત્ત સ્વરો જ્યારે આપણે એ કે અ ઉચ્ચારીએ તો એ એવા સ્વરો છે, એ સ્વરો છે કે જેના ઉચ્ચારણ વખતે આપણું જે મુખ છે એ સૌથી વધારે ઉઘડે છે, એવા પ્રશ્નો પૂછાઈ શકે. પછી આપણે જોયું હતું કે એવા કયા ઉચ્ચારણો છે, એટલે કે એવા ધ્વનિઓને શું કહેવાય કે જેના ઉચ્ચારણ વખતે હવાનો જથ્થો ઓછો વપરાય કે વધારે વપરાય, એવા પ્રશ્નો પૂછાય. તો આપણે જોયું હતું કે હવાનો જથ્થો જો ઓછો વપરાતો હોય તો એવા ધ્વનિઓને અલ્પપ્રાણ ધ્વનિઓ કહેવાય, ક, ગ એ બધા. અને વધારે વપરાતો હોય તો મહાપ્રાણ ધ્વનિઓ કહેવાય, ખ, ઘ. આપણે એના ઉદાહરણો જોયા હતા. તો એ તો ઉચ્ચારણ દ્વારા પણ આપણે સમજી શકીએ. તો આવા પ્રશ્નોને સમજીને એના જવાબો આપવા આપણે પ્રયત્ન કરવાના. પછી એનું જે વર્ગીકરણ હતું વ્યંજનોનું અને સ્વરોનું, દાખલા તરીકે પ, ફ, બ, ભ એ કેવા ધ્વનિઓ છે? તો તમને વિકલ્પો આપ્યા હોય તો એ ઓષ્ઠ્ય ધ્વનિઓ પણ છે, એ ઓષ્ઠ્ય વ્યંજનો પણ છે, બરાબર છે. તો એ જ રીતે સ અને ઝ છે, તો એ કેવા ધ્વનિઓ છે? તો એ સંઘર્ષીઓ પણ છે, એ વર્ત્સ્ય પણ છે. તો એવા પ્રશ્નો તમને પૂછી શકે કે ધારો કે તમને સ અને ઝનો પ્રશ્ન પૂછ્યો હોય કે કેવા ધ્વનિઓ છે, અને ઓપ્શનમાં તમને વર્સ્ય કે મૂર્ધન્ય આવે જ નહીં, પણ એના બદલે સંઘર્ષી લખ્યું હોય તો એ સંઘર્ષી ધ્વનિઓ પણ છે. તો એના ઉચ્ચારણ, એના જે વર્ગીકરણ છે એમાં આપણે ધ્યાન આપવું પડે કે અમુક, આપણે જોયું હતું લેક્ચરમાં કે અમુક જે સ્વરો છે કે અમુક જે વ્યંજનો છે એ દંત્ય પણ છે તો જોડે જોડે સંઘર્ષી પણ છે, એ પ્રકલ્પી પણ છે તો એ મૂર્ધન્ય પણ છે. તો એને આપણે ધ્યાનમાં રાખવાનું. જો એને અનુલક્ષીને પ્રશ્નો પૂછાય તો તમને જવાબોના વિકલ્પો ધ્યાને હોવા જોઈએ. પછી જીભનો અગ્રભાગ કઠોર તાલુને સ્પર્શે તો કયા ધ્વનિઓ ઉદ્ભવે? તો આ બધું પણ આપણે જરાક ધ્યાનમાં લેવાનું. તો એને તાલવ્ય ધ્વનિઓ કહેવાય. તમને ઓપ્શન આપ્યા હોય કે ચ, છ, જ, ઝ એ કેવા ધ્વનિઓ છે? તો તાલવ્ય ધ્વનિઓ છે. પછી ક, ખ, ગ, ઘ એ કંઠ્ય ધ્વનિઓ છે. એની સાથે સાથે એમાંથી ક અને ગ છે એ અલ્પપ્રાણ છે, ખ અને ઘ છે એ મહાપ્રાણ છે, એ આપણે ધ્યાનમાં રાખવાનું. પછી કોમલ તાલુનો જીભના પાછળના ભાગે સ્પર્શ થાય તો કેવા ધ્વનિઓ ઉદ્ભવે? તો કંઠ્ય ધ્વનિઓ ઉદ્ભવે. કયા ભાગે અવરોધાવાથી કેવો ધ્વનિ ઉદ્ભવે? એ બધી બાબતો જો તમે ધ્યાનમાં લેશો તો આ પ્રશ્નો તમને અઘરા નહીં પડે. એ જ સાથે ય અને વ એ કેવા ધ્વનિઓ છે અથવા તો કેવા સ્વરો છે, એવો પ્રશ્ન આવે. તો આપણે જોયું હતું કે ય અને વ એ ઈ અને ઉના ઉચ્ચારણોમાંથી ઉદ્ભવતા વ્યંજનો છે, તેથી એને અર્ધસ્વરો કહેવામાં આવે છે. મૂળે એ શ્રુતિઓ છે. તમે ય બોલો તો તમને એમ લાગે કે કોઈ ઉ બોલી રહ્યું છે, અરે ઈ બોલી રહ્યું છે. તમે વ બોલો તો તમને એમ લાગે કે કોઈ ઉ બોલી રહ્યું છે. એટલે ધારો કે તમે કયું જ્યારે બોલો તો યુની સાથે આપણને જે ઉ સંભળાય છે, તો તમે ય પૂરેપૂરો નહીં ઉચ્ચારો તો પણ એ શબ્દ તો બનશે. એટલે કે કઈ, તો તમે ઈ બોલો છો તો જોડે જોડે તમને વ પણ સંભળાય છે. તો એવી રીતે ય અને વ જે છે એ અર્ધસ્વરો છે. તો આ પ્રકારના પ્રશ્નો તમને ભાષા વિજ્ઞાનમાં પૂછાઈ શકે. મને આશા છે કે તમને આ વિડીયોથી મદદ મળી હશે. શક્ય એટલું વાંચવાનું રાખજો. જેટલા વિડીયોઝ તમે જોયા છે તે બધા ધ્યાનથી સાંભળજો અને શક્ય એટલા જે તમને પુસ્તકો આપ્યા છે એમાં જે તમારા મહત્ત્વના મુદ્દા છે એને એક વખત ધ્યાનમાં લેશો તો પ્રશ્નો તમને અઘરા નહીં પડે. એ સાથે હું ફરીથી કહું છું, હર વખતે કહું છું એમ, કે હજી કોઈ તમને પ્રશ્ન હોય તો મને પૂછજો. આપણે ફરીથી એનો વિડીયો બનાવીશું. સૌને ઓલ ધ બેસ્ટ ભાષા વિજ્ઞાન માટે. બાકીના વિષયોના પણ વિડીયોઝ આપણે બનાવીને મૂકીશું. થેન્ક યુ.